સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં। પણ આવનારા સમયમાં આ મહમદનગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના। નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ અને આ સરકાર એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે। મિત્રો, આ વિસ્તારથી જ આખું એનું ઘર ચાલે છે। 512 અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં 100 જેટલા મકાનો એનું ભાડું પણ એવીઓ પોતે ખાય છે। આ થોડા દિવસમાં જ એનું રિઝલ્ટ એને મળવાનું છે। અહીંયા પાણી નો અહીંયા આરો પ્લાન્ટ ચલાવે, જીબી ડાયરેક્ટ અંદર કોઈને લાઇટ બિલ નહીં ભરવાનું, પાણી કોર્પોરેશન નું લેવાનું ને 40,000 રૂપિયા ભાડું એ ખાય। એ અમે 4 દિવસ પહેલા જ બંધ કર્યું અને 1,86,000 નો દંડ આપ્યો। બ્રિજની નીચે સરકારી જગ્યામાં એને પોતે મોટી દુકાન ખોટી જગ્યાએ સરકારી જગ્યામાં કરી, એ પણ બંધ કરાવી। હજુ ઘણું બધું બાકી, આ ટેલર છે, હજુ પિક્ચર હજુ બધું બાકી।